કોઈ ન હોય આ સંસારમાં. શરીરની પીડા, શરીરની વ્યાધિ ઠીક, પરંતુ અમારા દીકરા દીકરીઓ ભાઈઓ આના જે સંબંધો છે ને એ સંબંધોની અંદર જ્યારે અમારું ઘર લૂંટાતું હોય, અર્થ લૂંટાતો હોય પણ ઠીક છે, પણ જ્યારે વ્યક્તિ લૂંટાતી હોય કાલ દ્વારા, ત્યારે એ છે એ દુઃખ કાયમને માટે અસહ્ય છે. સંસારની અંદર એ દુઃખ અસહ્ય છે, પરંતુ જ્યાં ભગવાનની જ્યાં ભક્તિ છે, ભગવાનનો જ્યાં પ્રેમ છે અને ભગવાનનું જ્યાં શરણું છે, એ તો એવા નરસિંહ મહેતા જેવા કીએ. કારણ કે જેણે પરમાત્માને બધું સોંપી દીધું છે, જેને બધું પરમાત્માનું માન્યું છે, પોતાનું કંઈ માન્યું નથી. દુઃખ આપણને ત્યાં થાય છે જ્યાં પોતાનું માન્યું હોય. હું છું ને આ મારું છે એવો જ્યાં સંબંધ મનાણો હોય ત્યાં કાયમને માટે દુઃખ છે. પરંતુ જ્યાં સંબંધ જ નથી સંસારની અંદર, હું અને મારાપણાના સંબંધો જ કાયમને માટે ખતમ થયા અને એવા નરસિંહ મહેતાનું ઘર આખું ખાલી થઈ જાય, પત્ની ગુજરી જાય, દીકરો ગુજરી જાય, વહુ દીકરાની ગુજરી જાય ને ઘરમાં એકલો લે તોય પણ હાથમાં કીર્તાર લઈને નાચે. ભલું થયું ભાંગી જંજાલ, બોલો. ઈ બોલી હગે, કોણ બોલી હગે? ભક્ત. ભક્ત એને નથી એ દુઃખની અસર, કારણ કે એને માન્યું જ પરમાત્માનું છે, ભગવાનનું છે, મારા પ્રભુનું છે, એનું છે ને એની વસ્તુ એને લઈ લીધી તો આપણે શું ચિંતા? આ તો મેરે ભાઈ બહેન આપણે દુઃખી થયા છે એનું કારણ એ છે કે છે બધી ભગવાનની વસ્તુને ધરાર એના ધણી થઈને બેસી ગયા. ધરાર ધણી થઈને બેસી ગયા એટલે આપણે દુઃખી થાય જ. મહાપુરુષોનો અનુભવ છે. એટલે હું વારે વારે મારા પ્રવચનની અંદર પણ એ કહેતો હોય કે જ્ઞાનીને કોઈ દુઃખી ન કરી શકે અને સંસારીને કોઈ, બોલો બીજી વખત, સંસારીને કોઈ સુખી ન કરી શકે ને જ્ઞાનીને કોઈ દુઃખી ન કરી શકે. એ સુફી મંસૂરે એ સિદ્ધ કરીને દેખાડ્યું. સુફી મંસૂર ના એક એક અવયવ કાપી કાપીને બજારમાં કૂતરાઓને નાખે હે, ત્યારે પણ એ કહે છે કે તમને નથી એની કઈ અસર થતી? ત્યારે કહે કે તમે જેવી રીતે સુફી મંસૂર હસતો તો, જેનો દેહાધ્યાસ તૂટી ગયો, દેહાધ્યાસ રહ્યો નથી, એના શરીરના ટુકડા ટુકડા કરીને બજારમાં ઉડાડતા હતા, ત્યારે પણ એ હસતો હતો. ત્યારે હામી વ્યક્તિઓને પૂછે છે કે તમે હસો છો કેમ? અમે તો ઠીક, તમે આ જે ખુદાની માટે તમે આ ભૂલ કરી અને એને લઈને આ તમને દંડ થાય છે એ અમે જોઈ રહ્યા છીએ. તો કે જેવી રીતે તમે જોવો છો એવી રીતે હું પણ જોઉં છું. દ્રશ્ય છે, તમે જેવી રીતે એક દ્રશ્ય જુઓ છો એવી રીતે મંસૂર કે હું પણ એક દ્રશ્ય જોઉં છું. મારો હાથ કપાય છે એ પણ જોઉં છું, મારી પગ કાપતા હોય તો એને પણ હું જોઉં છું, તમે જે જે કરો છો એને હું જોઉં છું, એટલે હું પણ હસું છું, તમે હસો છો, કારણ કે આ દ્રશ્ય જોઈ રહ્યો છું, હું દ્રષ્ટાભીન છું, મને કઈ તમે હાનિ નહીં કરી શકો. આને સિદ્ધ કરીને દેખાડી દીધું કે જ્ઞાનીને કોઈ દુઃખી ન કરી શકે. જેનો જીવનની અંદરથી કાયમને માટે અધ્યાસ જ, દેહાધ્યાસ જ તૂટી ગયો, તો જે કર્મથી રચાયેલો જે દેહ એને પછી ક્રિમાણ દ્વારા કે સંચિત કે જે પ્રારબ્ધ એ જ આ શરીરનું રૂપ ધારણ કરી લીધું. પ્રારબ્ધએ જ આ શરીરનું રૂપ ધારણ કરી લીધું. અને જે શરીર ઉપર પણ જેને વૈરાગ્ય છે એની ઉપરથી પણ મમત્વ જેને તૂટી ગયું છે એને દુઃખ શું? એને દુઃખ નથી. અને મહાપુરુષો એવા છે કે જેની પાસે શાસ્ત્રોક્ત વિધિ છે. પ્રારબ્ધ અવશ્ય ભોગવવું એ પણ સંસારીઓને માટેની આ વાત છે, પરંતુ જેની પાસે શાસ્ત્રોક્ત વિધિ છે, શાસ્ત્રોક્ત વિધિ એટલે યોગ વિધિ, શાસ્ત્રોક્ત વિધિ એટલે યોગ વિધિ. શ્રીમદ ભગવદ્ ગીતાના
છઠ્ઠા અધ્યાયની અંદર અંતે કીધું છે કે તપસ્વીભ્યો અધિકો યોગી, કર્મીભ્યો ચ અધિકો, જ્ઞાની ભી, જ્ઞાની કર્મથી પણ અધિક, જ્ઞાનીથી પણ અધિક, જ્ઞાની ભી મતો અધિક, તસ્માદ યોગી ભવ અર્જુન. અર્જુન તો યોગી થા એમ વાત કરી શ્રીમદ ભગવદ્ ગીતામાં. હવે થોડોક આના ઉપર વિચાર કરીને પછી મદાલસાના શ્લોક ઉપર આગળ જઈએ. તપસ્વીથી અધિક યોગીને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કીધું કે તપસ્વીથી યોગી અધિક છે. શા માટે તપસ્વીથી યોગી અધિક છે? કારણ કે તપનું ફળ છે સિદ્ધિઓ. તપનું ફળ છે સિદ્ધિઓ. તપનું ફળ પરમાત્મા નથી. તપશ્ચર્યા કરવાથી તમારી શરીર ઇન્દ્રિયોની અશુદ્ધિનો ક્ષય થાય અને તમારી શરીર ઇન્દ્રિયોમાં એક તાજગી આવે તો ઘણી ઘણી તમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય, જે યોગીને પ્રાપ્ત થતી હોય એ પણ તપશ્ચર્યાથી થઈ. તો તપનું ફળ છે સિદ્ધિઓ, એટલા માટે યોગી એનાથી અધિક છે. કર્મથી પણ યોગી અધિક છે. શા માટે? કે કર્મનું ફળ છે સ્વર્ગ. તો સ્વર્ગ નાશવંત છે. કર્મીથી પણ એ યોગી અધિક છે અને જ્ઞાનીથી પણ અધિક. તો અહીં જે જ્ઞાની શબ્દનો જે પ્રયોગ કર્યો છે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને, તો એના ઉપર થોડોક વિચાર કરીએ એટલે આપણે ખ્યાલ આવી જાય કે જ્ઞાની કોને કહેવો. કારણ કે જ્ઞાની બે પ્રકારના છે, એક પરોક્ષ જ્ઞાની અને બીજો અપરોક્ષ જ્ઞાની. હવે જે પરોક્ષ જ્ઞાની છે, જેની પાસે માહિતી છે, પણ જેને અપરોક્ષ અનુભૂતિ સ્વરૂપની થઈ નથી, અને માત્ર જેના પાસે શાસ્ત્રોનું જ્ઞાન છે ને શાસ્ત્રોની વ્યાખ્યા ખૂબ ખૂબ કરી જાણે, પ્રશ્નોના પ્રત્યુત્તર પણ દે હગે. મારા જેવો શાસ્ત્ર ભણ્યો ન હોય તો એના પાસે પ્રત્યુત્તર પણ ન હોય. બોલીએ હા, પણ જવાબો ન પણ હોય. હા, એ વિદ્વાનોનું કામ છે. તો એને શાસ્ત્રજ્ઞ પણ કહેવાય. જે શાસ્ત્રોને જાણે છે એને શાસ્ત્રજ્ઞ પણ કહેવાય. જ્ઞાની છે પણ એ પરોક્ષ જ્ઞાની છે. તો પરોક્ષ કોઈ પણ જ્ઞાની હોય ને તો એ ક્રિયમાણ સંચિત ને પ્રારબ્ધથી છૂટો નથી થયો. ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ આ ત્રણ પ્રકારના જે કર્મ છે એ કર્મના ફલથી એટલે બંધનથી એ છૂટો નથી થયો. પરંતુ જેને અપરોક્ષ અનુભૂતિ થઈ એવો જે જ્ઞાની છે એ જ્ઞાનીને ક્રિયમાણ સંચિત ને પ્રારબ્ધ આ જે કર્મનું ફળ બંધન છે એ બંધનથી એ તો છૂટો થઈ ગયો, મુક્ત થઈ ગયો. તો એથી પણ યોગીને અધિક કેમ કીધો? એથી પણ કદાચ એથી પણ અધિક કેમ કીધો? જ્ઞાની ભીમતો અધિક. જ્ઞાનીથી પણ યોગી અધિક. માત્ર પરોક્ષ જ્ઞાનીથી તો ઠીક, પણ જેને અપરોક્ષ અનુભવ થયો એવા જ્ઞાનીથી પણ યોગી અધિક. હા, એક છે જ્ઞાનીને જ્ઞાન થયા પછી, જ્ઞાન તો થઈ ગયું, તો જ્ઞાન થયા પછી પણ જો જ્ઞાન થયું ને બધું બળીને ભસ્મ થઈ જતું હોય તો આ શરીર પર પડી જવું જોઈએ. ત્યાં કર્મથી રચાયેલું શરીર છે, શરીર પડી નથી જતું. જ્ઞાન થાય છે, જ્ઞાન થઈ ગયું, છતાં જ્ઞાન થયા પછી જ્ઞાનીને આ શરીર દ્વારા વ્યવહાર કરવો પડે. જીવાડવું, જીવાડે છે આ શરીરને. એ કોણ જીવાડે છે? એને કહે છે લેશા વિદ્યા. લેશા વિદ્યા, થોડીક લેશ એવી જે કઈ એવી અવિદ્યા રહી છે એ અવિદ્યાએ એના શરીરને ટકાવી રાખ્યો છે. હા, પ્રારબ્ધ એ પણ એનું બળી ગયું છે. કેવું છે? બળેલ હિન્દ્રી હોય, હિન્દ્રીને બાળી નાખી હોય તો એની આકૃતિ દેખાતી હોય. બળેલ હિન્દ્રીની આકૃતિ દેખાતી હોય, આંટા દેખાતા હોય, એના બધા
પણ બંધન ન કરી શકો. રાખ છે, રાખ છે, બંધન ન કરી શકે. એવી રીતે જ્ઞાનીનું એક પ્રારબ્ધ બીજાની દ્રષ્ટિએ દેખાતું હોય, જ્ઞાનીની દ્રષ્ટિએ નથી, પરંતુ બીજાની દ્રષ્ટિએ દેખાતું હોય કે ખાય પીએ ચાલે હાલે ફરે આ કર્મ કરે આ તે બીજું ત્રીજું, એવું બધું બીજાની દ્રષ્ટિએ દેખાતું હોય. જ્ઞાનીની દ્રષ્ટિ એ હોતું નથી. પરંતુ એક તો નિયમ એવો જ્ઞાનીને પણ લાગુ પડે છે કે વિદેહ કૈવલ્ય માટે એને પણ પ્રતીક્ષા કરવી પડે કે ક્યારે અંતિમ શ્વાસ આવી જાય, છેલ્લો શ્વાસ ક્યારે હોય, અને એ છેલ્લો શ્વાસ લીધા પછી વિદેહ કૈવલ્યની એને પ્રાપ્તિ થાય છે. આ શરીર છૂટી જાય, છેલ્લે એને લેસા વિદ્યાનો અંતિમ એ સમયે એ પછી એને વિદેહ કૈવલ્ય થાય, જેને આપણે મુક્તિ કહીએ, વિદેહ મુક્તિ કહીએ, એ એને થાય. પરંતુ ત્યાં સુધી તો એને વિદેહ કૈવલ્ય એ મુક્તિ માટે એને પ્રતીક્ષા કરવી પડે કે ક્યારે શરીર. હવે આ શરીરથી આવા જ્ઞાનીઓ છે, એ જ્ઞાનીઓને આ શરીરથી કોઈ પ્રયોજન રહેતું નથી. આથી શું પ્રાપ્ત કરવું છે? શરીરથી શું પ્રાપ્ત કરવું છે? પ્રયોજન તો કોઈ રહ્યું નથી. મેળવવાનું હતું એ મેળવી લીધું, જાણવાનું હતું એ જાણી લીધું, કરવાનું હતું એ કરી લીધું, તો એનાથી કોઈ પણ એને પ્રયોજન નથી રહ્યું. છતાં આ શરીર જીવે છે, તો એનું કરવું શું? તો એક સહજ એ પ્રવૃત્તિ થતી હોય ને, એ જે એને ચલાવે છે, જીવાડે છે, એને જ મહાપુરુષોએ લેશા વિદ્યા કીધી છે. પરંતુ અમારે ત્યાં સમાપ્તિ જ્યાં કહે તો એને માટે શાસ્ત્રોક્ત વિધિ, જ્ઞાનીને માટે પણ એને પ્રતીક્ષા કરવી પડે છે. પરંતુ અમારે, અમે વાત કરી હતી ને કે ભાઈ આપણે ક્રિયમાણ તો અમારું રહ્યું નથી કોઈ, કારણ કે કર્તૃત્વ ભાવ નથી, એટલે અમારું ક્રિયમાણ રહ્યું નથી, અને અમારા સંચિત જ્ઞાન દ્વારા બળી ગયા છે. અને કંઈક થોડું જે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ ધીમે ધીમે ભોગવાય અને પૂરું થાય. કારણ કે એની ઉપર પછી જે ચાકડો ફરે છે એ ચાકડા ઉપર અમે દંડ તો આપતા નથી, એટલે ધીમે ધીમે ચાકડો ઊભો રહી જાય. પણ ઊભો રહી જાય ત્યાં સુધી પ્રતીક્ષા તો કરવી પડે. ફરેશ તો ખરો ધીમો ધીમો, પણ ક્યારે બંધ રહી જાય ને? બંધ રહી ગયો એને અંતિમ કીધું, એને અંતિમ કીધું. એ પછી ચાકડો બાકડો કાંઈ ફરે ને આ તે. પરંતુ એક વાત એ કે એ ચાકડાને અમારે વચમાં જ ઊભો રાખવો હોય તો, ત્યાં જ ઊભો રાખવો હોય તો એને માટે શું કરવું? તો એને માટે શાસ્ત્રોક્ત ક્રિયા છે, યોગની ક્રિયા છે, કે યોગીઓ પાસે છે કે એ પ્રારબ્ધનું ઉત્ક્રમણ કરી શકે છે. પ્રારબ્ધની ઉપર મનાય કે કદાચ વચમાં અમારું પ્રારબ્ધ ભોગવાયું પૂરું નથી અને થોડુંક અધૂરું રહી ગયું, એ નિયમ પડે છે, સંસારીને લાગુ પડે છે નિયમ. પરંતુ શાસ્ત્રોક્ત વિધિનો ઉપયોગ કરનાર છે એને એ નિયમ નથી લાગુ પડતો, એ નિયમ એને નથી લાગુ પડતો. તો આપણે કર્મના સિદ્ધાંતો, ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ એ વિશે આપણે ચર્ચા કરી. અને એ ચર્ચા કરી આપણે એને મદાલસાએ એ વાત સમજાવી કે આ શરીર છે અલર્ક, 3 દેહથી રચાયેલું છે, કર્મથી રચાયેલા છે, સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 દેહ, અને એનો નાશ છે. ત્વાત્મને કાચક્ષતિ, તું આત્મા છો, તું આત્મા છો એટલે તું આનંદ સ્વરૂપ છો. આનંદ સ્વરૂપ છો તો તારે કઈ ક્ષતિ છે? આનંદ સ્વરૂપને શું ક્ષતિ હોય? તો હવે મદાલસા આગળ 6થા શ્લોકની અંદર મદાલસા અલર્કની આસક્તિ તોડાવે છે. જે સંસારની અંદર અમારા જેટલા એ સંબંધો છે, જેટલા જેટલા અમે સંસારની અંદર જે અમે કાંઈ પણ સંબંધો કરીએ, એ જે સંબંધો અમે માનીએ છીએ, એ સંબંધો ઉપરની જે અમારી જે આસક્તિ છે, એ આસક્તિને મદાલસા
તોડાવે છે અલર્કને. આવી માં ન થાય હો. 2-3 શ્લોક જે આવે છે મદાલસા ને, એવી કોઈ માની હિંમત ના હાલે એ કહેવાની. એ તો મદાલસા કહી શકે, બાકી કોઈ માં ન કહી શકે. હા, એ જે શ્લોકો આવે એ તો મદાલસા જેવી માં કહી શકે, બાકી બીજી કોઈ માની હિંમત ન ચાલે પોતાના સંતાનોને કે કોઈને આ કહેવા માટે નહીં. શું કહે છે મદાલસા? જોઈએ 6થો શ્લોક. માતા પિતા સખા મેં સંતિ, માતા પિતા સખા મેં સંતિ, બિનશ્ચ નાસ્તિ મમ બંધુ, બિનશ્ચ નાસ્તિ મમ બંધુ, મુક્ત્વા છિન્નમતિ ભાવય, મુક્ત્વા છિન્નમતિ ભાવય, ત્વં સર્વદા સુખ સિંધુ, તુમ સર્વદા સુખ સિંધુ. કોણ માતા આમ કહી શકીએ? ગુરુ તો કીએ, ગુરુ તો કીએ. માને અંતરમાંથી આ શબ્દો નીકળવા દીકરાને માટે એમ કે હું તારી માં નથી, કહી શકે? ઠીક છે, આપણો દીકરો કામ ન કરતો હોય ને આ અંતે ને દુરાચારી હોય તો કોઈ માને ક્રોધમાં આવે તો તું મારો દીકરો નહીં. ના ના, વાત એવી નથી. આવી માં તો કહી દે માં ક્યારેક આમ, પણ દીકરાને દીકરો કેવું ન કરતો, કજિયા કરતો હોય, આમ તેમ કરતો હોય તો કે તું મારો દીકરો ને હું તારી માં નહીં. ના, એ તો ઘૃણા છે, એ ઘૃણા છે, જ્ઞાન નથી. પરંતુ મદાલસા જે પોતે આ બધા જે અલર્કને જે પોતે સંબંધોની જે આસક્તિ છે એ તોડાવે છે અને એની અંદર વૈરાગ ઉભો કરે છે. માતા પિતા સખા મેં સંતિ, ભિનશ્ચ નાસ્તિ મમ બંધુ. બસ આમાં સંબંધો આપણા આવી ગયા. માતા પિતા ભાઈ મિત્રો, ભાઈ ભાઈના સંબંધો એની અંદર આપણે પછી જેટલા એ બધા સંબંધો કહેવાય. વ્યવહારની અંદર પતિના પત્નીના ભાઈ બહેનના આ બધા જેટલા એ જ્યાં પોતાના સંબંધો એક જીવાત્માએ કાયમને માટે આ શરીરની અંદર અહંભાવ કરી હું કરી અને મમનું એક ક્ષેત્ર બનાવી લીધું છે. મમનું એક ક્ષેત્ર બનાવી લીધું છે, એક વર્તુળ દોરી લીધું છે ચારે બાજુની. એની બહાર પછી એને બીજું કંઈ દેખાતું નથી. એની અંદર પૂરાઈ ને રહ્યો છું હું અને મારા પણ. આ હું છું અને આ મારા છે, આ મારી માં છે, આ મારા પિતા છે, આ મારા ભાઈ છે, આ મારા બેન છે, આ મારી પત્ની છે, આ મારા પતિ છે. આ બધા સંબંધો, આ મારો મિત્ર છે, અમારા મિત્રનો મિત્ર છે. પછી એમ લાર ચાલે, આપણે કહે ને કે લાર, એમ સંબંધોની આ લાર ચાલે. હા, તો આ બધા જેટલા એ સંબંધો છે આ સંસારની અંદર, તો મદાલસા એ વાત અલર્કને કહે છે, મુક્તવા છિન્ન મતિ ભાવય. આવી મતિ તે ઊભી કરી કે આ બધી મારાપણાની એથી તું છૂટો થઈ જા. મુક્તવા ને મારાપણાનો ભાવ છે એ છોડી દે કે આ બધા મારા છે. એમાં મદાલસા કીએ અને આપણે પણ એ વિચાર કરીએ ને વિચાર કરશું તો આપણે સમજાશે. અમારું ઉપનિષદ પણ એમ કે ઈશાવાસ્યમિદમ સર્વમ યદ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદ કશ્ય શ્રીધનમ.
આ બધું અમારી આંખે જેટલું એ દેખાય છે, અમારી દ્રષ્ટિની અંદર જે કાંઈ પણ જેટલું દેખાય છે, એ બધું સઘળું એ ઈશ્વર દ્વારા રચાયેલું છે. ઈશ્વર દ્વારા રચાયેલું છે અને ઈશ્વર રૂપ છે. કારણ કે માયા વિશિષ્ટ ચૈતન્ય આપણે ઈશ્વર કહીએ છીએ, માયાવૃત ચૈતન્ય આપણે ઈશ્વર કહીએ છીએ. ને એ ઈશ્વરથી આ સારું એ કાયમને માટેનું રચાયેલું છે. તો જેવી રીતે હોનાના દાગીના હોનાથી ભિન્ન નથી, માટીના બળતણ માટીથી ભિન્ન નથી, એવી રીતે દરેક આ બધા જેટલું છે એ ઈશ્વર દ્વારા, પરમાત્મા દ્વારા રચાયેલું છે. આપણને બધાને આશ્ચર્ય થાય. આકાશ વસ્તુની અંદર પણ આપણે મૂંઝાઈ જાય કે આકાશ શું છે. આ જે પંચભૂતોની રચના કરી, આ બધા એ પંચભૂતોને પછી એના પંચીકરણ થઈને આ બધું સામું અમારી સામે જે કાંઈ પણ વિરાટ છે, તમારી સામે જે નજરે દેખાય છે, એમાં તમારો હિસ્સો ખરો કોઈનો બનાવવામાં છે? હિસ્સો જરાય કોઈનો? તો કેમ એમ કહો કે મારું છે? નાના વિચાર કરો તમે કે જો આમાં તમારો કોઈ થોડોક હાથ હોય, અથવા આપણા બાપનો હાથ હોય, તોય આપણે થાય કે હું ને દીકરો છો તો મારો હક થાય. આપણા બાપનો હાથ નથી, એનો બાપ કોઈનો હાથ નથી આમાં. હા, બધું આપણા પરમ પિતાનું એમ કહો. હા, એ પરમાત્મા દ્વારા આખું સારું એ પરમાત્મા દ્વારા રચાયેલું છે, પરમાત્માનું છે. આપણું કશું નથી. છતાં એની અંદર આપણને મમ બુદ્ધિ થઈ, એની અંદર મારાપણાની બુદ્ધિ થઈ. તો આપણા મહાપુરુષો તો માયાનું બીજું કારણ કંઈ કહેતા નથી. માયાનું કારણ એટલું જ કહે છે, હું ને મારું મેલાનું છે કારણ. તો તરત ગતિ થાય તેને ત્રિકમ કહે નર તર્યા નિરંતર અવિચળ પદવી એને. ભીતરમાંથી એ જવાબ નથી નીકળતો. આપણે નથી કહી શકતા કે પ્રભુ આ સગડું તારું છે અને આ સગડામાં તું છો. સગડું તારું છે ને સગડું તું છો. એટલો જો ભીતરમાંથી થોડોક અવાજ નીકળી જાય સાચો અંતરના ભાવથી, તો એ ક્ષણે હું ને મારું જાતું રહીએ. હું ને મારું મેલ્યાનું છે કારણ. અહીં તો સંતો એમ કે છે ભાઈ એટલું જ કારણ છે. ક્યારે હું ને મારું છૂટે? પ્રાર્થનાઓ તો આપણે ખૂબ કરીએ છીએ મેરે ભાઈ બહેન. ભગવાનની આગળ બહુ પ્રાર્થના કરતા હોય ને પ્રાર્થનાની અંદર તો એટલા બધા આપણે નમી પડીએ, કોમળ થઈ જાય, નિર્મલ થઈ જાય ને ગાઈએ તન મન ધન ये सब कुछ है तेरा स्वामी, सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. સાચું બોલો? ઢોંગ બધો દંભ. ભગવાનના મંદિરમાં આપણે જઈએ ને આરતી બોલતા હોય ત્યારે આપણને એમ થાય કે કેવો બધો આ ભક્ત છે. એટલો નિર્મળ ને એટલો કોમળ મંદિરમાં થઈને ગાતો હોય, પણ મંદિર બહાર નીકળે એટલે હા હું ને મારું શરૂ થઈ જાય. અંદર ભીતરમાં પણ હું ને મારું છે, બહારથી કહે છે તું તારું. આ બધું
પરંતુ એક નિયમ એવો છે મેરે ભાઈ બહેન કે એકને એક વસ્તુ વારંવાર આપણે વાગોડ્યા કરીએ ને, એકને એક વસ્તુને વારંવાર વાગોડ્યા કરીએ ને એનું ચિંતન કર્યા કરીએ તો એક દિવસ કરવાનું મરજી થઈ જાય. એક દિવસ કરવાની મરજી થઈ જાય. એક દ્રષ્ટાંત આપું. એક હેઠ હતો ને, એ કાયમને માટે એને ટેવ કે પોતાને એક સામો ઓટલો, સામે એક કોઈ માલધારી વ્યક્તિનું મકાન ને પોતાનું મકાન એ બહુ સારું, પણ એક ઓટલો તે એની ટેવ એવી કે ઓટલા ઉપર બેઠે બેઠે દાંતણ કરવું. ને સામે એક માલધારી માણસ થી ન્યા એને ભીહો બાંધેલ, બેહ બાંધેલ. બેહના હિંગડા બહુ આમ કુંઢલા, એકદમ એકદમ કુંઢલા. દાંતણ કરે 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 ને હામી નજર વારંવાર જાય ને એમને થાય કે બેહના હિંગડા કેવા બધા કુંઢલા એકદમ છે, એમાં પગ નાખ્યો હોય તો આવે કે ના આવે. કાયમ હવારે ઉઠીને આ ચિંતન દાંતણ કરું ને હામી બેહ દેખાય, અને દાંતણ કરતો કરતો એ ચિંતન કર્યા કરે કે પગ નાખ્યો હોય તો આવે કે ના આવે. 6 મહિના ચિંતન કર્યું ને એક દી થઈ ગયું નાખવા તો દે. પગ નાખ્યો, આમ કરીને સીધો કર્યો, નાખી ગયો, અને પછી ભીહે આમ માથું હલાવ્યું, આડો થઈ અને પછી ભી પછાડવા આમ ને તેમ. હવે એમાંથી કાઢવો અને ભીહ બળવાન લૂંટકી, એટલે કોઈને પાસે આવવા દઈએ ને પછી હેઠને આગો પાછો કરે. એનું કહું તો આ બધું છે ને હવે ક્યારે એ હિંગડામાંથી પગ નીકળે. આપણે બધા એ ભીના હિંગડામાં પગ નાખ્યો છે. પરંતુ એક વાત છે કાયમને માટેની એવી કે એકને એક ચિંતન કરે ને જેવી રીતે એને ભીના હિંગડામાં પગ નાખવાની મરજી થઈ ગઈ, એવી અમે પણ વારંવાર ગાઈએ. તન મન ધન ये सब कुछ है तेरा, स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय सरे फरी. तन मन धन ये सब कुछ है तेरा, स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. મદાલસાનું જે વાક્ય છે એક દિવસ સિદ્ધ થઈ જાય. તેરા 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 જો કરશું ને આ બધું તારું તારું છે, એવી રીતે ગુરુ નાનકે તેરા તેરા કરતા 1 2 3 4 5 6 હાથ એમ તોલમાં જોખ્યા. દુકાનમાં ધંધો કરતો હતો ને ગ્રાહક આવે એને જોખીને આપે ત્રાજવાની અંદર 1 મણ ને 2 મણ ને 3 ને 4 ને એમ કરતા 13 મણ સુધી પહોંચ્યો. અને પછી હિન્દીમાં તેરા આવે ને, 13 ને તેરા કીએ ને, હિન્દીમાં 13 ને તેરા કીએ, તો 13 સુધી આવ્યો. પછી એને તેરા તેરા કરીને દુકાન ખાલી કરી નાખી કે મારું કાં કઈ છે. પણ એ થઈ ગયા ગુરુ નાનકો. તેરા તેરા કરીને દુકાન ખાલી કરી, એ ગુરુ નાનક થઈ ગયા. તો એક દિવસ આપણે પણ આ ચિંતન શરૂ થશે તો એક દિવસ એ વસ્તુ સાચી બની જશે. તો આ ભાઈ મદાલસાનો આ શ્લોક આસક્તિ તોડાવે છે. પરંતુ ઘણી પ્રસન્નતાની વાત છે, ઘણી આનંદની વાત છે કે મને એક આનંદ એ છે કે અહીં ભાવનગરમાંથી મને 2 દીકરીઓ જડી. ભાવનગરમાંથી
મને બે દીકરીઓ જડી, એક તો પ્રવચનકાર છે ને એક કીર્તનકાર છે. એક પ્રવચનકાર છે ને એક કીર્તનકાર છે. મનની અંદર મારી ભાવના તો એ હતી કે જ્યારે હું અહીં રામદાસની અંદર પ્રવચન કરવા આ વખતે જાઉં ને, તો અમારે બાપુ દીકરીની સાથે જ જાઉં અને સાથે જ અમારે બંને બાપુ દીકરીને થોડું થોડું પ્રવચન કરું, એવી મારી ભાવના હતી. છતાં પણ સર્વિસ ને આ બધું છે એટલે એ સમયને લઈને ના આવી શક્યા. પણ 4 દિવસ છે તો મારી દીકરીની પ્રજ્ઞાને હું કહું છું કે બસ પોતાના અનુભવો એ પોતે વ્યક્ત કરે. અમારી કીર્તનકાર પલ્લવી તો કીર્તન કરે જ. દેવકી કેરીની સીઝન અને ગુરુજી અહીંયા હોય અને આવ માંદલા જય બોલીએ. લગ્ન હોય તો કેવો માળમાં બેઠા હોય તો માઇક નો અવાજ ન આવતો. બોલો સદગુરુ દેવકી, સચ્ચિદાનંદ ભગવાન કી. શિવ એવ ગુરુર સાક્ષાત ગુરુરેવ શિવ સ્વયં ઉભયોરંતરં કિંચિત ન જ્ઞાતવ્યં મુમુક્ષુભિ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ, પૂજામૂલં ગુરુર્પદમ, મંત્રમૂલં ગુરુર્વાક્યમ, મોક્ષમૂલં ગુરુર્કૃપા. સચ્ચિદાનંદરૂપાય જગદ અંકુરહેતવે, સદોદિતાય પૂર્ણાય નમોસ્તમ વિષ્ણવે. પરમ પૂજ્ય ઈષ્ટદેવ સ્વરૂપ સદગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન. માતા પિતા તુલ્ય સર્વે વડીલગણ તેમજ જૂના મારા, કેમ કે આ મારું આધ્યાત્મિક જીવનનું 11મો મહિનો 1994 અધ્યાત્મ જીવનનું મારું જન્મસ્થળ એવી રામદાસની ભૂમિ અને મારા વડીલ સત્સંગી ભાઈઓ બહેનો, સૌ પ્રથમ આજે અહીંયા આવી ધીરે ધીરે કેશને કૂપળો આવે એમ જૂના પાનો ખરતા જાય. નીલકંઠ કાકા ગયા, નવીનભાઈનું શરીર શાંત થયું,